ઘણાને લગ્નમાં છે ને બૈરાઓને એક જ મુદ્દો હોય કે જો તો ઓલી કેવી લાગે છે, આ પેલી વાત હોય. બીજી કઈ હોય ખબર? ઓલી હાવ કેવી લાગે છે. આ ત્રીજો કોઈ મુદ્દો જ ન હોય બૈરાઓને વાતો કરવાનો. અને પુરુષોમાં તમારે જો બૈરાઓમાં આ લોકો હેરસ્ટાઇલમાં કેટલા રૂપિયા, 50,000 રૂપિયા, લાખ રૂપિયા હેરસ્ટાઇલમાં નાખે. ઓલું વાળને સ્ટ્રેટનિંગ કરાવે, બરાબર ને? સ્ટ્રેટનિંગ કહેવાય ને, એને ઓલું કંઈક ઓલું હોય, શું કહેવાય? ના કરલી વાળ હોય એને સ્ટ્રેટ કરવા છે, અને સ્ટ્રેટ હોય એને કરલી કરવા છે. ટૂંકમાં ભગવાને જેમ આપ્યા હોય એમ એને પોહાતા નથી. કરલી વાળાને સ્ટ્રેટ કરવા છે, ને સ્ટ્રેટ વાળાને કરલી કરવા છે. મુદ્દો એ ઓલું હેર સ્ટ્રેટનર આવે, ખબર છે ને? ગરમા ગરમ વાળ સીધા કરવાનો ચીપિયો. મેં એ કંપની વાળાને ફોન કર્યો હતો કે આવો જીભ સીધી કરવાનો ચીપિયો આવે, તો મેં કીધું એને મારો ફોન જ બંધ કરી દીધો, બ્લોક કરી નાખ્યો. કે ખબરદાર કોઈથી ફોન ન કરતા આવા. બૈરાઓને તમારે જુઓ, વાળ આમ સીધા રહેવા જોઈએ, વાળ ડાબી બાજુ રહેવા જોઈએ, વાળ જમણી બાજુ રહેવા જોઈએ, વાળ થોડાક હાઇલાઇટરમાં રહેવા જોઈએ, વાળ ફૂમકાની જેમ આગળ રહેવા જોઈએ, અને પુરુષોને વાળ રહેવા જોઈએ. આ એક જ લીટીનો પ્રોગ્રામ છે. જેટલા છે એટલા રહી જાય ને, હા એટલે બસ ગંગના યા. અને ટાલ વાળા જેટલા મિત્રો છે અહીં તમે એમ હામું વાદોસ ક્યાં બાત હે, આઈ લવ યુ, પછી દાઢી વધારી જો મને સીધા તમે જ દેખાણા હતા, સાચું કહું, આખા ઓડિયન્સમાં. પણ એને વટથી રાખી છે, બરાબર છે કે દાઢી રાખવી છે. હા, એટલે અહીં ઉપડી ગયા તો અહીંયા વધાર્યા. મારે એવું છે એટલે મેં ટોપી કાઢી. અને ટાલવાળાનો ફાયદો એ છે, તમારે જોઈ લો, આખા સુરતમાં નહીં, આખા ગુજરાતમાં ટાલવાળા મિત્રને તમે રાતે 2:30 વાગે ઉઠાડો કે આપણે અટાણે ગારિયાધાર પહોંચવાનું થાય છે, એટલે સીધો એ રેડી ધન ટી-શર્ટ કે શર્ટ પહેરીને ગાડીમાં બેસી જાય, રેડી ધન કમ્પ્લીટ. એને દાંતીઓ ગોતવા પડો નહીં, તમારે જોઈ લેવું. એને ક્યાંય અરીસો ગોતવા પડો નહીં, એ ઓલવેઝ રેડી જ હોય ટાલવાળા બધા જ. અને સૌથી મોટું દુઃખ શું ખબર કે મોઢું ધોવે તો માથું ધોવાઈ જાય, માથું ધોવે તો મોઢું ધોવાઈ જાય. આમાં કાંઈ ભારત પાકિસ્તાન જેવું તો છે નહીં વચમાં, કે બોર્ડર લાઈન તો છે નહીં મારા વાલા. એટલે બહેનો અને તમારે જોવું, બૈરાઓ અહીં તો વ્યવસ્થાના ભાગરૂપે થોડાક જુદા બેઠા છે, પુરુષો જાજા ભાગના આમ બેઠા છે. એટલે જો તમે પુરુષો હસી શકે છે, તાલી પાડો એકવાર. વાહ પુરુષો વાહ. કારણ કે ઘરવાળી બાજુમાં બેઠી હોય અને દાંત કાઢવાની એ ક્રાંતિકારી પગલું છે. જરાક દાંત કાઢો એ ભેગો ઠો મારે, હું ખી દાંત કાઢો છે, ભૂંડા લાગો છે, એવી તો તું જે દીને આવી તે દુનો લાગુ છું, એવું થોડું કહેવાય. પણ બહેનો ની જમાવટ એ છે કે બહેનો આપણા બધા જ કપડા તમે જુઓ, આપણે સૂટ પહેરતા થયા, એ લોકોએ સૂટ પહેરતા થઈ ગયા. આપણે જભા પહેર્યા, એ લોકોએ કુર્તી પહેરી. આપણે ટી શર્ટ પહેર્યા, લેડીઝ લોકોએ ટી શર્ટ પહેરે. આપણે પેન્ટ શર્ટ પહેરતા થાય તો મહિલાઓએ પેન્ટ શર્ટ પહેરતા થયા. વિચાર તો કરો, આપણી બધી વસ્તુ, આપણા બધા જ કપડા આ લોકો પહેરી શકે, આપણે એ લોકોનું એક કપડું પહેરી શકીએ? 2 મિનિટ વિચારો તો, મેં આ જભો અને કોટીન બદલે ઘરચોળામાં એન્ટ્રી કરી હોત, આ વિમલે સેલું પહેર્યું હોત, કેવો લાગે? જરાક તમે વિચારો તો ખરા મુકેશભાઈ, અમારો પાર્થ છે એ પેટીકોટ પહેરીને બેઠો હોત, આ કેવો લાગે? આ તબલસી અમારો ગાઉન પહેરીને આવ્યો હોત, મંજીરા વાળો ફ્રોક પહેરીને આવ્યો, આ કેવું લાગે? તમે લોકો એમને ભાગત કે કોઈક બીજા કલાકારોને બોલાવી લીધા છે. મુદ્દો કે 2-2.5-3 કલાકનો આપણો સંબંધ છે ભાઈ, પણ એક પુરુષ પાસેથી તમે અપેક્ષા એમ રાખો છો કે એ મર્દની જેમ જ હોવો જોઈએ. વાતને જોડું છું દોસ્તો જીવન સાથે. કેટલાક લોકોને દીકરી છે, એકની એક દીકરી છે, તો એ લોકો શું ઘણીવાર અમને કહે છે, સાઈરામભાઈ અમારી એક જ દીકરી છે પણ અમે એને દીકરાની જેમ ઉછેરી છે. આનો મતલબ કે તમારી અપેક્ષા, તમારી ઈચ્છા તો દીકરામાં જ અટવાયેલી છે. અરે ભાઈ, દીકરીને દીકરીની જેમ ઉછેરો ને, નકર કોકના ઘરના દાળા વાટા નીકળી જાય ભલા. મારો મુદ્દો જો તમને સમજાય, એટલે જીવન સાથે જેની દીકરી છે અશોકભાઈ અને અરુણાબેન નો દીકરો જ્યારે પરણી રહ્યો છે, એટલે એની ઘરે મંગલ પ્રસંગ કહેવાય. લોક સાહિત્યમાં દીકરાનો માંડવો છે એને મંગલ કહ્યો છે આપણા શાસ્ત્રોમાં. પણ મુકેશભાઈ અને ભારતીબેનને આંગણે તો નેન્સીનો માંડવો છે, એટલે દીકરીનો માંડવો છે. એના માટે કરુણ માંગલ્ય શબ્દ છે આપણા લોક સાહિત્ય. એમાં મંગલ તો હોય જ. કઈ માને કે કયા બાપની ઈચ્છા ન હોય કે મારી દીકરીને હારો વર ને હારું ઘર મળે, પણ એની સાથોસાથ, એ મંગલની સાથોસાથ એ કરુણતા હારોહાર ઘૂંટાતી જતી હોય કે જે દીકરીને રમાડીને ઉછેરીને મોટી કરી, એ દીકરીને કાલ હાંજ પડે ને કે પરમદી હાંજે આપણે એને વિદાય આપી દેવાની છે. એટલે કરુણતા એટલે એક શેરમાં કીધું છે કોઈ શાયરે કે ઉસકી મુઠ્ઠી में जान होती है, उसकी मुट्ठी में जान होती है जिसकी बेटी जवान होती है.
उसकी मुट्ठी में जान होती है, जिसकी बेटी जवान होती है, और बेटे तो पहाड़ों जैसे है, बेटियां आसमान होती है। बेटे तो पहाड़ो जैसे है, बेटियां आसमान होती है, એવી દીકરીનો માંડવો છે। અને દીકરીને પરણાવવી એને એક વાક્યમાં કહી દેવું હોય, મને જો કહે મુકેશભાઈ, તો હું એટલું કહું કે દીકરીને પરણાવવી ને એ નદીને પાનેતર પહેરાવવા જેવી ઘટના છે દોસ્ત। તો તમારા ઘરની દીકરી એક દેસાઈ પરિવારની પુત્ર વધુ બનવા જઈ રહી છે, એટલે આ શબ્દ બહુ આપણા વડીલોએ સમજી વિચારીને રાખ્યો હશે કે જે ઘરમાં પુત્ર કરતા વધુ માન આપવાનું છે એને પુત્ર વધુ કહેવાય છે। વાહ સાહેબ।